જૈશ એ મોહમ્મદના 8 આતંકવાદીઓની ધરપકડનો મેં એક વિડીયો અપલોડ કર્યો હતો ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ બંનેમાં, પણ તેમાં સૌથી વધારે લોકોની એક જ કોમેન્ટ આવી હતી કે ભાઈ શું આ વખતની જે 2026ની રથયાત્રા છે તે અમે જઈ શકીએ છીએ કે નહીં, શું તેમાં જઈએ પછી અમે સુરક્ષિત રહીશું કે નહીં રહી, કે પછી આતંકી હુમલો થવાની શક્યતા છે. તો તેના વિશે ભરપૂર જાણકારી જણાવવા જઈ રહ્યો છું. પણ જો એની પહેલા તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ પણ સાચી જાણકારી સૌથી પહેલા સાચી અપડેટ તમને મળતી રહે. તો વિડીયોની શરૂઆત કરીએ તો ટૂંક સમય પહેલા આપણા ગુજરાતના જ બનાસકાંઠા અને પાટણ વિસ્તારમાંથી શીખવાય 8 આતંકવાદીઓને પકડી લેવામાં આવ્યા છે. અને આ 8 આતંકવાદીઓ આપણા ગુજરાતના જ છે. સૌથી મોટી ચોંકાવનારી વાત જ એ છે કે ભાઈ આપણા ગુજરાતીઓ જ આતંકવાદી છે. તમે વિચાર કરો, જે આપણી બાજુમાં રહે છે તે આપણને ખબર પણ નથી હોતી કે ભાઈ શું કહેવાય આપણી બાજુમાં રહેવા વાળા પણ આતંકવાદીઓ હોઈ શકે છે. અને આવા અમુક લોકોને લીધે બીજા જે સારા લોકો છે તેના પણ નામ બદનામ થતા હોય છે. જે અમુક મુસ્લિમ ભાઈઓ છે જે દેશ પ્રેમી છે અને આવા અમુક દેશદ્રોહીના કારણે જે સારા માણસો છે તેની પણ ક્રેડિટ આમાં ખરાબ થતી હોય છે. 8 વ્યક્તિઓ શું કહેવાય જૈશ એ મોહમ્મદની ગેંગમાં સામેલ હતા અને તેના બધા જ કમાન્ડ માનતા હતા, તેનું કહેવું બધું જ કરતા હતા અને મોટો પ્લાન સર્જી રહ્યા હતા રથયાત્રા દરમિયાન, એવું કહેવામાં આવી રહ્યું છે. તો મેન વાત એ છે કે આ વખતની 2026ની જે રથયાત્રા આવી રહી છે શું તેમાં આપણે જવું જોઈએ કે ન જવું જોઈએ? તો બિંદાસ જવું અને ડર્યા વગર જવું, મારું એક જ તમને કહેવું છે. કારણ કે જે આરોપીઓ છે એટલે કે જે આતંકવાદીઓ છે 8 તેની ધરપકડ ઓલરેડી કરી દેવામાં આવી છે અને તેમના હાલ 14 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે. હાઈકોર્ટ દ્વારા તેના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે. અને આ રિમાન્ડ દરમિયાન હજુ આમાં કેટલા લોકો સામેલ છે અને આગળ આવનારા સમયમાં શું આ લોકોનો પ્લાન હતો તે પણ બધું સામે આવવાની શક્યતા પૂરેપૂરી છે. અને હજુ મેં તમને કીધું આમાં કેટલા લોકો સામેલ છે તેના પર પણ એક્શન લેવામાં આવશે અને હજુ આમાં કેટલા લોકો આગળ કાર્યવાહી કરવાના હતા, એટલે કે આવનારા સમયમાં કઈ કઈ જગ્યાએ હુમલો કરવાનો હતો તે બધી જ જાણકારી સામે આવવાની છે. અને આને લઈને હું તમને જણાવું છું કે આપણે રથયાત્રામાં જવાથી બિલકુલ ડરવાનું નથી, કોઈ પણ વ્યક્તિએ ડરવાનું નથી. આ બધી અફવાઓ છે અને મેં પોસ્ટ એટલે કે થંબનેલ એટલા માટે બનાવ્યું છે જેને લઈને તમને સાચી જાણકારી મળી રહે. નહીંતર તમે મને હમણાં કોમેન્ટમાં એવું જણાવશો કે ભાઈ તમે એવું પોસ્ટ એટલે કે થંબનેલ શું કામ રાખ્યું કે યાત્રા કોઈ ના જવું. તો આ તમારી જાણકારી માટે ને જેને લઈને તમે વિડીયો જોવો ને તમને સાચી અપડેટ એટલે કે સાચી જાણકારી તમને મળી રહે કે રથયાત્રામાં જવું કે નહીં જવું. તો બિલકુલ ડર્યા વગર જવું. ફરી એકવાર કહું છું કે ભાઈ કોઈ પણ વ્યક્તિએ ડર્યા વગર રથયાત્રામાં જવું. આવો કોઈ શું કોઈ માહોલ સર્જાવાનો નથી, કારણ લોકો તબાહી મચાવવાના હતા તે લોકોની ઓલરેડી ધરપકડ કરી લેવામાં આવી છે. અને હજુ રથયાત્રા આવે એની પહેલા હજી આમાં કેટલા લોકો સામેલ છે તેની પણ ધરપકડ કરવામાં આવશે. આ વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે ભાઈ જે મેં નેક્સ્ટ વિડીયો બનાવ્યો હતો કે આની પહેલાનો વિડીયો જે બનાવ્યો હતો તેમાં ઘણા બધા લોકોની એવી કોમેન્ટ આવી હતી કે ભાઈ શું કહેવાય આ આતંકવાદીઓ જે છે તેને દેશની બહાર કાઢી મૂકવા જોઈએ, આને કાપી નાખવા જોઈએ. અને મેન વાત એ છે કે ભાઈ ઘણા બધા લોકો એવું પૂછ્યું હતું કે ભાઈ આ જે 2026ની રથયાત્રા જે આવી રહી છે તેમાં અમારે જવું જોઈએ કે નહીં. તો ફરી એકવાર કહું છું કે ગાઈસ તમારે ડર્યા વગર રથયાત્રામાં જવાનું. આ બધી અને જે લોકો અફવાઓ ફેલાવી રહ્યા છે તેના પર ધ્યાન ન દેવું. આ વિડીયોના માધ્યમથી આવા બધા લોકો જે કે આવા મુસ્લિમ લોકો છે અમુક જે આપણા ગુજરાતમાં એટલે કે ઇન્ડિયામાં, તો તેના વિશે તમારી શું રાય છે તે કોમેન્ટ કરવાની છે અને રથયાત્રા દરમિયાન પણ તમારે કોમેન્ટ કરવાની છે. નેક્સ્ટ વિડીયો કયા ટોપિક ઉપર બનાવું તેની પણ તમારે કોમેન્ટ કરવાની છે. અને પ્લીઝ ગાઈસ જો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ પણ સાચી જાણકારી સૌથી પહેલા તમને સાચી અપડેટ મળી રહે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.